રત્નાબેન, આપણે વાત કરીએ જે હિસાબે હેમાલીબેન જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ત્યાંના સ્થાનિકો જે મતદારો છે જનાદેશે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આટલા મોટા પ્રમાણમાં સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને કોંગ્રેસ તરફથી આ વખતે એ પ્રકારનો દાવાઓ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ આ વખતે ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણમાં સીટ જીતીને લાવશે અને તો પણ એવું તો શું થઈ ગયું કે આ વખતે ફરીથી એકવાર ગુજરાતની જનતા, ગુજરાતના લોકો કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન કરી શક્યા। જી, સૌથી પહેલા તો હું એમ કહીશ કે જો જીતા વો સિકંદર, હવે જેવી રીતે જીત્યા, જેમ જીત્યા તેવા જીત્યા, પણ સિકંદર તો સિકંદર છે। એટલે મારે તો એ કહેવાનું છે કે જેટલું બધું વિકાસની વાતો ને સુફિયાણી વાતો હિમાલીબેને કીધું તો એમને મુબારક, હું મુબારક આપું છું। એટલા માટે આપું છું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ છે છતાં એમને મુબારક, ગુજરાતમાં મોંઘવારીએ બાજા મૂકી દીધી છે છતાંય તેમને મુબારક, ગુજરાતમાં 22 વખત પેપરો લીક થઈ જાય, યુવાનોના ભવિષ્ય બરબાદ થઈ જાય છતાંય તેમને મુબારક, ગુજરાતમાં ગેસના બાટલો જે કોંગ્રેસના સમયમાં 450 સુધી હતો હવે 900-1100 સુધી થઈ ગયું અને ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં વધારાના 60-65 રૂપિયા ઉઘરાઈ લીધા તો એમને મુબારક, ગુજરાતમાં જે શાળાઓ છે એ બંધ કરી દેવામાં આવી છે એટલે એમને મુબારક, ગુજરાતમાં રોડ રસ્તા ખાડાઓ એટલા ભૂવા પડે છે એ બધા પણ એમને મુબારક, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એમના એક પણ નેતા ચૂંટણી પ્રચારમાં તમને દેખાયા છે? એનું કારણ જરા કોંગ્રેસ પાર્ટીને પૂછી શકો છો કે તમારે લોકો સુધી પહોંચી નથી શક્યો, એનું કારણ જ આ છે કે કોંગ્રેસ પાસે નથી નેતા, કોંગ્રેસ પાસે નથી નીતિ, કોંગ્રેસ પાસે નથી નીતિ, આ ત્રણેય વસ્તુ નથી એટલે ગુજરાતની અંદર ક્યારે કોઈ નેતા, કોંગ્રેસના નેતા આપણે એક એક કરીને વાત કરીએ। ગુજરાતમાં ટીઆરપી ઝોન, ગેમ ઝોનમાં છોકરા બાળકો ભૂસાઈ જાય એ પણ એમને મુબારક, ગુજરાતમાં સુરતમાં તક્ષશિલા કાંડ થાય એ પણ એમને મુબારક, એટલે એમને તો હું મુબારકબાદ આપું છું। જી બોલો આગળ પછી વાત કરીએ। પણ રત્નાબેન, આપણે તો શું થઈ ગયું અને કોંગ્રેસ તરફથી એવી તો શું કમી રહી ગઈ કે જેના કારણે ત્યાંના જે સ્થાનિકો છે, જનાદેશ છે, તેમને સ્વીકાર્યો નહીં? બિલકુલ ખોટી વાત છે, એકદમ વાહિયાત વાત છે, તમારા પ્રશ્નને હું સ્વીકારતી જ નથી કારણ કે ગુજરાતની પ્રજા કોંગ્રેસને લાવવા માંગે છે, ગુજરાતની પ્રજા પરિવર્તન જોવા માંગે છે, ગુજરાતની પ્રજા હવે ભાજપાથી કંટાળી ગઈ છે, ગુજરાતની પ્રજામાં તો એવા પણ વિડીયો વાયરલ થયા છે, મારે ના બોલવું જોઈએ પરંતુ વિડીયો વાયરલ થયો છે, મોદી તારી ઠાઠડી ખંભાય એવા વિડીયો વાયરલ થયા છે ગુજરાતમાંથી, અને ગુજરાતમાંથી સોસાયટીઓમાં, મોહલ્લામાં અને મને એવું લાગે છે, મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ પાર્ટી એને સહન નથી કરી શકતી। રત્નાબેન, આપણે આપ જે હિસાબે આરોપ લગાવી રહ્યા છો, આરોપ લગાવી શકો છો, પરંતુ આપણે વાત કરીએ તો જનાદેશની વાત કરીએ આપણે। જી, એક એક કરીને કહેવાતું નથી એવી પરિસ્થિતિમાં ગુજરાતીઓને લાવીને મૂકી દીધા છે, અને મારો સવાલ ફક્ત એટલો છે કે પછી જે હિસાબે આપ કોંગ્રેસ તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જી રત્નાબેન, જે હિસાબે કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે તો પછી જનાદેશે કેમ સ્વીકાર્યું નહીં? મારો એટલો સવાલ છે। દંડ ભેદ બધું વસ્તુ અપનાવીને એ લોકો ચૂંટણી જીતે છે, એમને મુબારકબાદ આપું છું, 100% આપું છું, કારણ કે એમને ચૂંટણીઓ જીતવાની આવડત છે, અને ચૂંટણીઓ કેવી રીતે જીતાય, લોકશાહીનું મર્ડર, લોકશાહીની હત્યા, લોકશાહી કેવી રીતે ખતમ કરવી એ તેમને બહુ સારી રીતે આવડે છે। પહેલા તબક્કે 730 કેન્ડિડેટ્સના તે લોકોએ પોતા જોર જબરદસ્તી, ધાક ધમકી, લોભ લાલચથી
730 કેન્ડિડેટના આ ફોર્મ લોકશાહી રત્નાબેન, હું એમ પૂછી રહ્યો છું, આપણે જે હિસાબે વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ પાસે આવનારા સમય માટે એવું તો શું લોકો માટે અને જ્યાં જનાદેશ માટે રત્નાબેન અને હેમાલીબેન કોંગ્રેસ પાર્ટી આ જીત સ્વીકારી નથી શકતી બેન આટલા બધા ઉશ્કેરાને અને આવનારા વાતો ન 2027 કરો. માટે શું પ્લાન છે? આપણે એના માટે આજે વાત કરવાના છે. જી, એક એક કરીને. એ બધું આવડે છે, એના માટે હું એમને મુબારક રત્નાબેન, તો આપણે પાછલા 60 વર્ષની અંદર કોંગ્રેસ સરકારે જે કૌભાંડો કર્યા હતા રત્નાબેન, હેમાલીબેનને બી બોલવા દો. હેમાલીબેનને પણ બોલવાનો મોકો મળવો આ જે જોઈએ. જી. કૌભાંડો હતા વહીવટ છે, આવો મને એવું લાગે છે કે બેન ડિપ્રેશનમાં આવી ગયા છે. રત્નાબેન, આપણે હેમાલીબેનને પણ બોલવા દઈએ એકવાર. મારે ચેનલ હેમાલીબેનનું પણ સાંભળી લઈએ. હેમાલીબેન શું કહેવા માંગે ચેનલના છે? જી, માધ્યમથી રત્નાબેન. કહેવું છે કે બેન ડિપ્રેશનમાં આવી ગયા છે. તો તમને ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન, ખૂબ ઉજવી લો, ખૂબ એના ઢોલ તમાશા તાશા પણ લઈને રત્નાબેન, જુલુસો જે કાઢો, તમને હિસાબે અભિનંદન. અત્યારે જી. જી આક્ષેપો લગાવવાથી ઇન્ટરપ્ટ ના કરો તો હું બહુ સરસ જવાબ આપવા માંગુ છું. જી ચોક્કસ. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી 370 નાબૂદ કરી, ચલો નાબૂદ કરી. પછી સત્તામાં આવ્યા પછી ટ્રિપલ તલાક એ નાબૂદ કરી, એ પણ માની લીધું, નાબૂદ કરી. હવે વર્ષો જૂનું એમનું એકનું એક ગાણું હતું કે રામ મંદિર બનાએંગે બનાએંગે બનાએંગે, એ પણ બની ગયું અયોધ્યામાં. અને પછી 2024માં શું થયું? 400 પાર કરા દો, 400 પાર કરા દો, હમ સંવિધાન બદલના ચાહતે हैं. તો પછી આપણા મોદી સાહેબ એ બેચારા બેસાખી ઉપર આવી ગયા. માંડ 340 પણ પૂરી ના થઈ અને માંડ એ બેસાખી ઉપર આવીને બેસી ગયા. કારણ કે અને જ્યાં અયોધ્યામાં જ્યાં રામ મંદિર બનાવ્યું હતું ને, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હારી છે અને પોતે નરેન્દ્ર મોદી સાહેબ હારતા જીત્યા છે. એટલે 400 પાસ કરાવવા માંગતા હતા, સંવિધાન બદલવા માંગતા હતા. એટલે ભારત દેશની પ્રજા એમને ઓળખી ગઈ, પારખી ગઈ, સમજી ગઈ કે જે ભારતીય જનતા પાર્ટી છે એ ફક્ત ને ફક્ત કોમવાદી રાજનીતિ કરીને જ સત્તા બનાવીને રાખે છે અને લોકોને ખરે અર્થોમાં વિકાસ જોઈએ. આપ જુઓ કેટલું શરમનાક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે ઘરનું ઘર આપવાની વાત કરેલી અને 100 રૂપિયાના ફોર્મ વેચીને જે કૌભાંડ જો આવી રીતના આક્ષેપો વિક્ષેપો એ તો એવી રીતના આપણે વાત કરીશું તો એકબીજા ઉપર આક્ષેપો સતત ચાલુ જ રહેવાનું છે. હું જે હિસાબે આપ લોકોને પૂછી રહ્યો છું કે આવનારા સમયમાં શું તૈયારીઓ છે, લોકો સાથે જોડાવા માટે શું તૈયારીઓ છે, સૌથી મહત્વની વાત એ છે આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. રત્નાબેન, હિમાલીબેન, જી. અને તમારી સરકારે જે કરેલા જે કૌભાંડો છે 300 રૂપિયા માટે 19,300 પણ રત્નાબેન, આપણે વાત કરી રહ્યા છે આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. આવનારા સમય માટે તૈયારીઓ શું છે, કોંગ્રેસ પાસે શું રણનીતિઓ છે, આપણે તેના વિશે વાત કરવાના છે. આની દશા તમે ભારત દેશની કરી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું છે? દશાને તમે ઘોર ખોદી કાઢી છે. આ ઘોર ખોદવાનો ઉદાહરણ નીકળી ગયું છે. તમે જોઈ લો, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો બેન, થોડું સમજો કેટલી હાલત ખરાબ છે આપણા ભારત દેશની કે એક કંકાલને પણ લઈને જવું પડે છે. અને તમે વાત કરો છો વિકાસની, એક બાજુ આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે નોન બાયોલોજિકલ, આયુષ્યમાન કાર્ડ કોણ લાવ્યું? જો ભારતીય જનતા આવી રીતના આક્ષેપો કરવાથી કઈ થવાનું નથી. આ જે ડેટા છે તે ડેટામાં બધું દેખાઈ રહ્યું છે. ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજા જેને વોટ આપ્યું છે, આ તમામ એના ડેટાઓ છે. આ ફાઇલ ખુલેલી છે આ વ્યક્તિના નામની અને હરદીપસિંહ આક્ષેપ કરવાથી કઈ થવાનું નથી. જી રત્નાબેન, આપણે વાત કરીશું આવનારા સમય માટે પ્લાન શું છે, રણનીતિ શું છે, લોકો સાથે મળવા, સશક્તિકરણની વાત કરવાની કે નૈતિકતાની વાત કરવાની. તમે તો ડૂબી મરવું જોઈએ ચુલ્લુભર પાણીમાં, કારણ કે તમે હત્યારા છો, લોકતંત્રના હત્યારા છો અને હવે પ્રજા તમને ઓળખી ગઈ. જી હવે આ બંને 30 સેકન્ડ બંને પાસે 100 રૂપિયા આપો, 15,000 થી 25,000 જેટલા મકાનો તમે આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ તરફ વાત કરી. લોકોને ઘર વિહોણા કર્યા તમે વિકાસના નામથી, આને તમે વિકાસ કહો છો, લોકોને તમે મકાન આપવાની વાત કરો છો. પહેલા મકાન આપવું જોઈએ અને પછી પહેલા એમને વ્યવસ્થિત
જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરીને એમને મતો જી આવી રીતે આપણે લડવાથી ને આક્ષેપો કરવાથી કઈ નથી થવાનું. આ બંનેને કહેવા માંગીશ. હેમાલીબેન પાસે ફાઇનલ સ્ટેટમેન્ટ લઈ લઈએ કોંગ્રેસ તરફથી કે આવનારા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તરફથી એવું શું કાર્યો કરવામાં આવશે, કોંગ્રેસ પાસે શું રણનીતિઓ છે? જી આપનું ફાઇનલ સ્ટેટમેન્ટ રત્નાબેન. શોર્ટમાં પહેલા હું જવાબ આપી દેવા માંગુ છું કે હેમાલીબેને જે કીધું ને કે ભઈ અમે આટલા રોડ રસ્તાને આ બધું બનાવ્યું છે, એમાં કટકીને કૌભાંડ કેટલું પહોંચ્યું છે કમલમમાં એ પણ જરા બતાવી દેજો. અમારા નોલેજ પ્રમાણે તો 40% કટકી જ્યાં સુધી કમલમમાં ના પહોંચે છે ત્યાં સુધી કોઈ કામનું વર્ક ઓર્ડર જ અપાતું નથી. બીજું તમે મેડિકલ કોલેજીસ ખોલી છે ને તો એમાં 1 કરોડ રૂપિયા ઓછામાં ઓછા ખર્ચો ના થાય ને ત્યાં સુધી એક ડોક્ટર નથી બની શકતો ને એટલા માટે ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડો થાય છે. આ છે તમારી વિકાસની ગાથા અને ભવિષ્યમાં પણ આ તમે કન્ટિન્યુ કરવાના છો. અને તમે કીધું કે તમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જાય છે. અરે ભાઈ તમારા કોર્પોરેટરો ઘરે ઘરે નતા પહોંચ્યા ને અને 5 વર્ષ સુધી દેખાયા નતા ને એટલા માટે આ ચૂંટણીઓમાં તેમને જાકારો પડ્યો. એમને નો બીજેપી ના જે સાઇનબોર્ડ જોવા મળ્યા, બેનરો જોવા મળ્યા. આપણે વાત કરીએ શોર્ટમાં, સમયસીમાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીશું. જી રત્નાબેન આપણે સમયસીમાને ધ્યાનમાં રાખીને વાત કરીએ. કોંગ્રેસમાં પ્લાન શું છે? એટલે હું તો એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસ જનતાની પાર્ટી છે, જનતા માટે કામ કરનારી પાર્ટી છે અને જનતાનું વિઝન લઈને કામ કરવાની પાર્ટી છે. અમારા જનનાયક નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજી પોતાની જાત પર ભૂતકાળની અંદર શહીદોના મકાનો હું તમે જાણે પણ તમારા મંત્રીઓએ લઈ લીધા હતા એ ભૂલી ગયા. તમારી વચ્ચે નથી બોલતી. રત્નાબેન અને હેમાલીબેન આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. અને હવે આપણે આ ચર્ચાઓ ચાલુ રાખીશું.